પોરબંદરમાં સૌરાષ્ટ્રનું સૌપ્રથમ સ્માર્ટ આઈસીયુ સેન્ટર તૈયાર થયું છે। આશા ક્રિટિકલ કેર ખાતે તેના ઉદ્ઘાટનમાં અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અશ્વિન ભરાડિયા ચેરિટી ફાઉન્ડેશન દ્વારા 34 વર્ષ પૂર્વે આશા હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં આશા ક્રિટિકલ કેર યુનિટની પણ શરૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 34 વર્ષથી આ સંસ્થા બાળકોને રાહત દરે સારવાર આપે છે, તેમજ થેલેસેમિયાના દર્દીઓને નિઃશુલ્કપણે લોહીની વ્યવસ્થા કરી આપે છે, જેમાં આ હોસ્પિટલના આધુનિકરણના એક સોપાન તરીકે સૌરાષ્ટ્રનું સૌપ્રથમ સ્માર્ટ આઈસીયુ સેન્ટર આશા ક્રિટિકલ કેર યુનિટના નામથી શરૂ કરાયું છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા તબીબ ડોક્ટર કમલભાઈ મહેતા, ડોક્ટર સંજય જોશી, પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા, પોરબંદર શહેર ભાજપના પ્રમુખ પંકજ મજીઠિયા, રોટરી ક્લબના પ્રમુખ અશ્વિનભાઈ ચોલેરા તેમજ આજકાલ સાંધ્ય દૈનિકના નિવાસી તંત્રી પાર્થભાઈ જોશી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી આશા હોસ્પિટલના મેનેજર આશીષભાઈ થાનકી સહિતનાઓને શ્રેષ્ઠ કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।